માં ભગવતીએ ભેળિયા વાળીએ જો તમારા દુખડા કાપ્યા હોય ને તમારી ભેળી રહી હોય અને હર હંમેશ સુખમાં દુઃખમાં તમારી પડખે ઊભી રહી હોય તો તમારી પણ એક ફરજ બને કે માતાજીનો પાડ માનવો જોઈએ. તો માતાજીનો પાડ કઈ રીતે માનવો જોઈએ? હજી દુઃખમાં ભેળી સુખમાં ભેળી જપું તારા જાપ, અરે લાખો વંદન ભેળિયા વાળી ખમા ખોડલ આય. હે તન લાખો વંદન ભેળિયા વાળી ખમા તને ખોડિયાર. આ રીતે ક્યારેક નવરા બેહી અને માતાજીનો પાડ માની લેવો. કારણ કે આપણા કુળની દેવી આપણી માતાજી હંમેશા આપણી હારે હોય છે. સુખ હોય કે દુઃખ હોય, એકવાર માતાજીનું નામ લ્યો ને તમારા સગળા કામ થઈ જાય હો. જય માતાજી.